હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ફાર્મસીની ભરતી પરીક્ષા છે એના માટે આપણે જે પ્લેલિસ્ટ ચાલુ કર્યું છે મિશન ફાર્માસિસ્ટ, તેમાં આપણે મેથ્સના 2 સેક્શન, રીઝનિંગના 2 સેક્શન અને ગુજરાતીનો ઇંગ્લિશનો એક સેક્શન અને એક બંધારણનો સેક્શન ઓલરેડી અપલોડ કરી દીધો છે। આઈ હોપ તમારી તૈયારી સારી રીતે ચાલુ હશે। હજુ સુધી જો તમે આ વિડીયો નથી જોયા તો મિશન ફાર્માસિસ્ટના પ્લેલિસ્ટમાં જઈ અને એક પછી એક વિડીયો જોઈ લેજો, જેથી તમને આઈડિયા આવે કે કેવા કેવા ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાવાના છે। આજે આપણે મેથ્સના ત્રીજા સેશન ઉપર ચર્ચા કરવાના છીએ, બરાબર છે। આજે કેટલાક નવા ક્વેશ્ચન છે અને તેમને સોલ્વ કઈ રીતે કરવા તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું, બરાબર છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, એવરેજ આપી છે 6 નંબરની 23.8 અને એક નંબર એમાંથી કાઢી લેવામાં આવે છે। પછી એમ કીધું છે કે એવરેજ છે બદલી અને 25 થઈ જાય છે, તો જે કાઢેલો નંબર છે અથવા તો જે નંબરને એમાંથી બાદ કરવામાં આવે છે કયો છે આપણે જાણવાનું છે। ઓકે, તો અહીંયા શું કરીશું, તો પહેલા તો આપણી આગળ જે મૂળ સંખ્યા છે એની સરેરાશ છે એનો અને સંખ્યાનો ગુણાકાર કરી લઈએ, બરાબર। તો અહીંયા શું થશે, 6 × 8 = 48, અહીંયા 4 બરાબર છે, 6 × 3 = 18 ને 4 = 22, વધી આવી 2, 6 દુ 12 ને 2 14, એટલે કે 142 એ આ જે સંખ્યા હતી એ બધીનો સરવાળો થયો। હવે એમ કીધું કે એક સંખ્યાને બાદ કરી લીધી અને સરેરાશ કેટલી થઈ ગઈ, તો કે 25। તો નવી સંખ્યા જોતી હોય તો શું કરવું પડે, તો કે જે જૂનો સરવાળો હતો એમાંથી નવો સરવાળો બાદ કરીએ, બરાબર, તો આપણને મળી જશે। હવે નવી સરેરાશ થઈ 25 અને સંખ્યા કેટલી થઈ ગઈ, તો કે 5, એટલે નવો સરવાળો કેટલો થયો, તો કે 125। તો અહીંયા શું કરીશું, તો કે 142.8 માંથી 125 આપણે બાદ કરીશું, તો જવાબ શું આવશે, તો કે 17.8। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, 17.8 એ તમારો સાચો જવાબ છે। ઓકે, આગળ વધીએ। પછીનો ક્વેશ્ચન છે, 20 નંબરની એવરેજ 38 છે, બરાબર। હવે પહેલા તો જ્યારે એવરેજ અને નંબર આપેલા મેં કીધું છે કે સૌથી પહેલા સરવાળો કરી લેવાનો, પછી આગળ વાંચવાનું, બરાબર છે। 20 ને 38, 38 દુ શું થાય, તો કે 76, એટલે કે 760 અહીંયા આપણી આગળ આવી ગયા છે। હવે એમ કીધું કે એમાંથી 45 અને 54 બે નંબરને કાઢી નાખ્યા, તો આપણે એ પ્રોસિજર કરી નાખીએ। આપણે એક એક લાઈન વાંચી અને પછી નીચે નીચે જે એક બે એક સ્ટેપ કરતા જાય પછી જવાબ લેવાનો, એવું આપણે નથી કરવાનું। અહીંયા આપણે જેટલું સ્ટેપ આવતા જાય એ ડાયરેક્ટ એક સાથે જ કેલ્ક્યુલેશન કરતી જવાની છે, બરાબર। અહીંયા શું થશે, તો કે અહીંયા આવશે 5, અહીંયા આવશે 10 અને 10 માંથી અહીંયા 9 જાય તો શું વધશે, તો કે અહીંયા વધશે 1। હવે ઉપર 5 છે, ફરી પાછી વધી લેવી પડે, બરાબર છે, એટલે શું થાય, તો કે 15 માંથી 9 જાય તો શું વધે, તો કે અહીંયા 6 અને અહીંયા તો ઓબ્વિયસલી શું આવશે, તો કે 6। હવે 661 તમારી આગળ આવી ગયા છે, આ બંને સંખ્યાને બાદ કરી નાખી છે અને શું કીધું તમને કે બાકીની જે સંખ્યા છે એ તમારે 2 દશાંશ ચિહ્ન સુધી સાચો જવાબ આપવાનો છે। હવે બાકીની સંખ્યા કેટલી વધી, તો કે 18, 20 હતી એમાંથી 2 વહી ગઈ એટલે 18 વધી, 18 બરાબર 661 આવેલા છે। તો પહેલા તો 18 થી ભાગ ચલાવીએ તો શું થશે, તો કે 3 થી ટ્રાય કરીએ, બરાબર, 18 13 અને 54, એટલે અહીંયા શું થશે, તો કે અહીંયા આવશે 2, અહીંયા આવશે 1 અને અહીંયા થઈ જશે 121। હવે 18 થી આગળ વાત કરીએ, બરાબર, તો 18 × 5 = 90 અને એનાથી આગળ જોઈએ તો 18 × 6 = 108, બરાબર, કારણ કે 7 તો પાછા વધી જશે, તો અહીંયા શું થઈ જશે, તો કે અહીંયા આવશે 1 અને અહીંયા શું થશે, તો કે 3। હવે ઉપરથી આપણે પોઈન્ટ લઈ અને 0 નીચે ઉતારીએ। હવે 18 સત્તાની જરૂર પડશે, બરાબર છે। જો મિત્રો જ્યારે એમ કીધું હોય કે 2 દશાંશ સ્થાન સુધી તમારે સાચો જવાબ આપવાનો છે તો તમારે પોઈન્ટ નીચે ઉતારી અને આગળ કેલ્ક્યુલેશન કરવાની, પણ એનાથી પોઈન્ટ પછી જે આંકડો આવતો હોય એ તમને ઓપ્શનમાં દેખાઈ જાય તો તમારો જવાબ સાચો છે એ તમને મળી જશે। તો અહીંયા 18 36 પોઈન્ટ પછી 7 આવે છે, એવું એક ઓપ્શન છે, તો કે યસ બી। તો શું થશે, અહીંયા ભાગ ચલાવશો તો એ જ થશે, બરાબર છે। અહીંયા થશે 126, અહીંયા આવશે 4, વળી પાછા તમે અહીંયા થઈ જશે, એટલે પછી તમારે પાછો ભાગ ચલાવવો પડશે 2 થી, તો 36.72 તમને આન્સર મળશે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। પછીનો ક્વેશ્ચન છે કે એક દૂધ વિક્રેતા છે શું કરે છે, તો કે 25 પ્રતિ લિટર એવા ભાવથી 55 લિટર દૂધ લે છે, બરાબર। એટલે પહેલા તો આપણે શું કરીએ કે જે 55 લિટર દૂધ એને લીધું છે એ કેટલા રૂપિયા લીધું છે, તો કે 25। તો આપણે શું કરીએ, તો કે એની મૂળ રકમ કેટલી છે એ જાણી લઈએ, બરાબર।
તો અહીંયા શું થશે 0 2 5 ને 10 વધી આવશે 1 2 5 10 ને 1 11 પચું પચું અહીંયા થશે 25 વધી આવશે 2 5 પચું પચું 25 ને 2 અહીંયા થશે 27 બરાબર તો શું થશે તો કે અહીંયા થઈ જશે 1375 રૂપિયાનું એને કયું દૂધ લીધું તો કે જે 25 રૂપિયા પ્રતિ લીટર ભાવ હતો પછી એમ કીધું કે 35 રૂપિયા જે છે સોરી 30 રૂપિયા લીટર થી એક દૂધ લીધું એ ટોટલ કેટલું તો કે 35 લીટર લીધું હવે એનો અહીંયા ગુણાકાર કરીએ તો શું થશે તો કે 1050 રૂપિયા થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો શું થશે 1050 રૂપિયા થશે હવે જો તમારી પાસે ટોટલ બે અલગ અલગ ક્વોન્ટિટીમાં દૂધ છે અને બંનેનો ભાવ પણ અલગ અલગ છે હવે એમ કીધું બેને મિક્સ કરી દીધું બરાબર હવે બેને મિક્સ કરીએ તો શું થાય તો કે તમારી પાસે 1375 રૂપિયા હતા એમાં તમે 1050 રૂપિયા નાખી દો એટલે અહીંયા થઈ જાય 5 7 ને 5 બારીઓ બગડો વધી આવશે 1 અહીંયા થઈ જશે 4 અને આ થઈ જશે 24 25 ટૂંકમાં તમારી પાસે હવે 2425 રૂપિયાનું ટોટલ દૂધ પડ્યું છે કે જે કેટલું છે તો કે 55 અને 35 એટલે શું થશે તો કે 90 લીટર હવે 90 લીટર દૂધ છે તમને શું કે બે દશાંશ સ્થાન સુધી તમારે સાચો જવાબ આપવાનો છે તો 90 લીટર દૂધ છે બરાબર છે એ 2425 રૂપિયા લેખે તમારી આગળ છે એને તમારે શું કરવાનું છે કે હવે કયા ભાવથી વેચવાનું છે એ જોવાનું છે બરાબર રિઝલ્ટિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે તો અહીંયા શું કરીશું તો કે 2425 છે એને આપણે શેનાથી ભાગાકાર કરીશું હવે 90 થી બરાબર છે તો 9 તેરી 27 એટલે ભાગ ચાલશે નહીં તો આપણે 9 દૂથી ટ્રાય કરીએ 180 બરાબર શું થશે અહીંયા આવશે 2 અને 24 માંથી 18 જાય તો 6 બરાબર અહીંયા ઉપરથી 5 નીચે આવશે હવે પાછું ટ્રાય કરીએ બરાબર તો 9 સત્તા 63 બરાબર એ વધી જાય 9 6 થી ટ્રાય કરીએ 9 છક્કે 54 હવે જો ઓપ્શનમાં જોતું રહેવાનું અહીંયા તમે ઓપ્શનમાં જોશો તો બધા 26 પોઈન્ટ આપેલા છે એટલે તમે ડાયરેક્ટલી કહી નહીં શકશો કે કયો આન્સર આવશે બરાબર તમારે જે બે દશાંશ ચિહ્ન છે ત્યાં સુધી તો આગળ જવું જ પડશે તો 9 છક્કે 54 બરાબર એટલે અહીં શું થશે તો કે 540 અહીંયા ઉપરથી 5 નીચે ઉતરશે અને અહીંયા શું થશે તો કે 12 માંથી 4 એટલે 8 બરાબર અહીંયા 0 થઈ જશે બરાબર છે હવે ફરીથી અહીં પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારીએ એટલે હવે ફરજિયાત તમારે 850 ની નજીક હોય એવો ગુણાકાર કરો તો 9 8 અને 72 90 81 બરાબર છે તો 90 81 ભાગ ચાલશે તો કે યસ 26.9 એવો કોઈ આન્સર છે તો કે યસ ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો હા 26.9 વાળા બે ત્રણ ઓપ્શન આપેલા હોય તો તમારે એનાથી એક પોઈન્ટ આગળ જવું પડે પણ અહીંયા આપણને આઈડિયા આવી જાય છે કે 26.9 આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી અને 26.9 વાળો બીજો એક ઓપ્શન નથી એટલે એ તમારો સાચો આન્સર છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પછી એમ કહ્યું છે કે કોઈ ચોક્કસ સંખ્યાને એના 4 પંચમાંશ ગણા એ જ સંખ્યાના 11 માં ભાગમાં ઉમેરવામાં આવે તો પરિણામ 585 આવે તો એ સંખ્યા શોધવાની છે બરાબર એકદમ ઈઝી ક્વેશ્ચન છે શું કરું છું અહીંયા ધ્યાન રાખજો બરાબર છે પેલા તો એ સંખ્યા છે બરાબર એ કઈ છે આપણને ખબર નથી એટલે આપણે x લઈ લઈએ એના કેટલા ગણા કીધા તો કે 4 પંચમાંશ ગણા કીધા એને એ જ સંખ્યાના 11 જેટલા ભાગ બરાબર એની અંદર શું કર્યું ઉમેર્યું તો શું થયું તો કે પરિણામ 585 આવ્યું બરાબર છે હવે શું કરીશું તો કે સાદો અપૂર્ણાંકનો જે રીતે સરવાળો અને ગુણાકાર કરવાનો એ જ અહીંયા કરવાનું છે બીજું કશું કરવાનું નથી શું કરશું આપણે અહીંયા લસા લઈ લઈએ એટલે 35 આવશે બરાબર છે અહીંયા થઈ જશે 7 ચોક ને 28 x વત્તા 11 x અને અહીંયા થઈ જશે બરાબર આ 585 નેક્સ્ટ સ્ટેપ શું હશે તો કે આનો થઈ જશે અહીંયા સરવાળો એટલે કે 39x અહીંયા થઈ જશે 585 અને અહીંયા ગુણ્યા થઈ જશે 35 બરાબર છે આપણે શું કરીએ તો કે આ ભાઈને અહીંથી કાઢી અને અહીંયા નીચે જવા દઈએ બરાબર એટલે શું થાય તો કે 39 અને અહીંયા આવશે x બરાબર છે હવે ભાગ ચલાવવાની ટ્રાય કરીએ બરાબર છે તો 35 ને 39 ને તો કઈ લાગુ પડશે નહીં આપણે 585 માટે ટ્રાય કરીએ તો અહીંયા છેલ્લે નવડો છે તો 5 થી ભાગ વિચારીએ બરાબર તો 5 9 45 પણ એ સંખ્યા કેવી થશે તો કે 585 કરતા નાની તો આપણે થોડુંક આગળ વધીએ બરાબર તો 39 અને આપણે એને 15 થી ગુણાકાર કરીએ બરાબર તો આવે છે કે નહીં જોઈ લઈએ બરાબર છે એ થશે 9 અને એ થશે 3 5 9 45 વધી આવે 4 5 તેરી 15 ને 4 શું થશે તો કે 19 અહીંયા 5 અહીંયા 8 અને આ
585 ક્લિયર છે. તો 39 નો અહીં કેટલાથી ભાગ ઉઠશે તો કે 15 થી. હવે 15 ગુણ્યા 35 કરશો બરાબર, 15 ગુણ્યા શું કરશો તો કે 35 કરશો તો જવાબ શું આવશે તો કે જવાબ આવશે 525. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાયું? તો અહીંયા શું કરવાનું છે, જે સંખ્યા આપેલી નથી એને x ધારી અને પછી બાકીના સ્ટેપ ફોલો કરશો એટલે તમારો આન્સર આવી જશે. આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે 48 અને 60 ને નિશેષ ભાગી શકે તેવી મોટી સંખ્યા કઈ છે? 4 ઓપ્શન આપેલા છે. સીધું દેખાય છે કે 48 અને 60 ને 12 થી જ તમે નિશેષ ભાગી શકો. ક્લિયર છે? આગળ વધીએ મિત્રો. પછીનો ક્વેશ્ચન છે 1280, 1560 અને 2600 આ ત્રણ સંખ્યાનો લસા શોધવાનો છે. હવે પહેલા તો આવડા મોટા આંકડા જોઈ અને કોઈ સ્ટુડન્ટને એમ થાય કે આને આપણે કેમ સોલ્વ કરો, બરાબર? તો શું કરવાનું, જ્યારે પણ મોટા આંકડા આપેલા હોય તો એમાંથી 0 આપેલા હોય એને શું કરવાનું, તેને પ્રેમથી દૂર કરી દેવાના અને પછી જે બાકીની સંખ્યા હોય એ લખી અને એના ઉપર જે છે તમારે લસાની પ્રોસિજર ફોલો કરવાની, બરાબર? તો અહીંયા શું કરીશું, સૌથી પહેલા તો 2 થી સ્ટાર્ટ કરીએ, બરાબર? તો અહીંયા થઈ જશે 64. આ કેટલા છે તો કે 156. તો કેટલા થશે તો કે 78. અહીંયા આવશે 13, બરાબર છે. અહીંયા આવશે 39, અહીંયા આવશે પાછા 13, બરાબર છે. 64 છે. તો હવે એ 2 થી કન્ટિન્યુ ભાગ ચાલે રાખશે તો આપણે આગળ વધતા જઈશું. શું થશે કે 2, બરાબર? તો 64 એટલે કે 32, અહીંયા આવશે 16, અહીંયા આવશે 8, પછી આવશે 4 અને પછી આવશે 2. તો ત્યાં સુધી જે બાકીની સંખ્યા છે એ કન્ટિન્યુ એમનામ રહેશે. હું અહીંયા લખતો નથી, બરાબર છે? તમારે સમજી જવાનું છે કે આ રીતે રહેશે. તો 2 ની જે છે કેટલી ઘાત આવી તો કે 1 2 3 4 5 6 અને 7. એટલે અહીંયા શું થયું તો કે 2 ની 7 ઘાત, બરાબર. પછી શેનાથી ભાગ ચાલશે તો કે 13 થી. કઈ રીતે તો કે અહીંયા 39 છે એટલે 13 તેરી 39, બરાબર છે. રેડી? શું થશે 13 તેરી 39 અને અહીંયા 13 છે એટલે 13 એકુ 13 અને ફરી એક વખત આવશે 3, 3 એકુ 3, બરાબર. તો શું થયું તો કે 2 ની 7 ઘાત ગુણ્યા 13 અને અહીંયા 3, બરાબર. એટલે શું થયું તો કે 39 ગુણ્યા, બરાબર, શું કરવાનું તો કે 2 ની 7 ઘાત એટલે શું થાય તો પહેલા તો આપણને 2 ની 5 ઘાત એટલે ખબર છે તો કે 32, પછી બીજી 2 ની 2 ઘાત એક્સ્ટ્રા એડ કરશું એટલે શું થશે તો કે 2 દુને 4 એટલે કે શું થશે 32 અને અહીંયા 4, 4 દુને 8, 4 તેરીને 12, 128 ગુણ્યા શું કરવાનું તો કે 39. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 3 8 2414 વધી એવી 2, 3 દુ 6 ને 2 8 અને 3 એકુ 3, 9 8 72 બગડો વધી એવી 7, 9 દુ 18 ને 7 25 વધી એવી 2, 9 એકુ 9 ને 2 11. તો અહીં શું થશે તો કે અહીંયા આવશે 2 4 ને 5 9, 8 ને 1 9 અને 3 ને 1 4. ક્લિયર છે? આપણે કેટલા 0 કાઢેલા તો કે ટોટલ 2 0 પાછળથી હટાવેલા એને આપણે એડ કરી દઈએ. 49,000 સોરી 4,99,201 આન્સર છે તો કે યસ, ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? સાવ સિમ્પલ ગુણાકાર કરવાનો છે, બીજી કોઈ મોટી વસ્તુ કરવાની નથી, બરાબર. બાકી લસા આપણે જે રીતે કાઢીએ છીએ એ જ કરવાનું છે. 0 વધારે છે એટલે એને પહેલા આપણે રિમૂવ કરી દીધા પછી પાછળથી એડ કરી દીધા. ઓકે, તો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન? હવે આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કે 2⁴x - 1 બરાબર 2048. હવે પહેલા તો આ ક્વેશ્ચન એકદમ ઈઝી છે, પણ આને સોલ્વ કરવા માટે શું કરવાનું છે તો કે 2 ની કેટલી ઘાત કરો તો 2048 થાય આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો 2 ની કેટલી ઘાત તો કે 2 ની થાય 11 ઘાત કરો ને એટલે તમને 2048 મળે, બરાબર છે. અમુક જે ઘાતાંક છે, અમુક ગુણાકાર છે, અમુક વર્ગ છે અને અમુક જે ઘન છે મોઢે હોવા જોઈએ. એવી રીતે જેમ કે 2 ની 5 ઘાત એટલે તમને મગજમાં સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે 2 ની 5 ઘાત એટલે 32 જ થાય, બરાબર છે. એવી રીતે અમુક ક્વેશ્ચન જે છે તમને યાદ રાખવા હોય અને ઇઝીલી સોલ્વ કરવા હોય તો આ પ્રકારના જે સામાન્ય ગુણાકાર છે એ બને ત્યાં સુધી યાદ રાખવા, એ તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તો અહીંયા શું થશે કે હવે આપણે 2 ને ભૂલી જઈએ એટલે 4x - 1 = અહીંયા શું થશે 11. તો કે 4x = 12 અને that's why x = 3. તો x ની વેલ્યુ કેટલી થઈ તો કે 3. ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, હવે સામાન્ય
સાદું રૂપનો પ્રશ્ન છે, બરાબર. હવે આવું સાદું રૂપ આવે ને એટલે પહેલા તો એક સ્ટેપ આપણે કરવાના નથી, આપણે ડાયરેક્ટ ગુણાકાર અને ભાગાકાર કરી અને પછી જે નજીકનું અને ઈઝી સ્ટેપ પડે એ મૂકીને સીધો જવાબ લઈ આવવાનો છે, બરાબર. શું કરશું અહીંયા 15 ચોકુ 60, બરાબર, અને 6 ચોકુ 24 એટલે અહીંયા થઈ જશે 240 અને વત્તા અહીંયા 66 ભાગ્યા 11 એટલે 6 માઇનસ અહીંયા કેટલા છે તો કે 18 અઠ્ઠા શું થાય તો કે 144, બરાબર છે, અને અહીંયા પ્લસ આવી જશે 16. હવે આનો સરવાળો કરી નાખીએ એટલે શું થશે તો કે 246 વત્તા તમારે 16 કરવાના છે, શું થશે ઉપર આવશે બધી 1 4 5 ને 1 6 262, એમાંથી તમે 144 કાઢો એટલે જવાબ આવશે 118, બરાબર છે. ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એમ કીધું છે કે 500 રૂપિયાથી એક વસ્તુનું મૂલ્ય ઘટી અને 400 થઈ જાય તો એમાં કેટલા ટકાનો ઘટાડો થાય છે, બરાબર છે. આવો ક્વેશ્ચન અગાઉ આપણે સેશનની અંદર લઈ લીધો છે, એ જ પ્રોસિજર અહીંયા ફોલો કરીશું, કશું નવું કરવાનું નથી, બરાબર છે. કિંમત કેટલી છે તો કે 500, બરાબર છે. હવે 500 માંથી 500 ના કેટલા ટકા તમે કાઢો તો નવી સંખ્યા જે થાય એ કેટલી થાય તો કે 400 થઈ જાય, બરાબર છે. ઓકે, તો હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું હશે તો પહેલા તો 500 આ સાઈડ જશે અને માઇનસ થશે તો માઇનસ માઇનસ નીકળી જાય, બરાબર છે. એટલે નેક્સ્ટ સ્ટેપ આપણે સીધું આ રીતે જ લખીએ, બરાબર છે. શું આવશે તો કે અહીંયા 100, બરાબર છે, અને આ સામે બીજા 100 અને છેદમાં આવશે તો કે કેટલા તો કે 500, અહીંયા મીંડું મીંડું જાય 20 5 100, તો સી ઇઝ યોર રાઈટ આન્સર, બરાબર છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, આઈ હોપ તમને સમજાયું હશે. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્વેશ્ચનની અંદર ડાઉટ હોય અને વચ્ચે તમને એમ થાય કે સમજાતું નથી તો ચાલુ સેશનમાં તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો જ્યારે પણ તમે વિડીયો જુઓ ત્યારે તમે નીચે કોમેન્ટ જરૂરથી કરજો. અને દરેક વિદ્યાર્થી મિત્રોને એ પણ કહેવાનું કે જ્યારે સેશન ચાલુ હોય, બરાબર, તમે જોતા હોય વિડીયો તો વિડીયોને પોઝ કરો, પહેલા તમારી રીતે ક્વેશ્ચનને કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરો, પછી તમને એમ થાય કે આઈડિયા નથી આવતો તો આપણો જે સોલ્યુશન છે એને જોઈ વિડીયોમાં અને પછી ફરીથી એક વખત ટ્રાય કરો એટલે તમને ક્વેશ્ચન પર એકદમ ફાઇનલી ફાવી જશે. અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે જે પણ સેશનના વિડીયો છે એને જ્યારે પણ જોવો છો તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરો, અને જો વિડીયો તમને ગમે તો વિડીયો વિશે કંઈક કોમેન્ટ જરૂરથી કરો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જે પણ વિડીયોઝના સેશન અમે બનાવીએ છીએ, બરાબર છે, એમાં અમે અમારો સારો એવો ટાઈમ આપીએ છીએ વિડીયોને તમારા માટે તમને સમજાય એવી રીતે ઈઝી ભાષામાં કઈ રીતે અમારે કામ કરવું એના ઉપર પણ અમે વર્ક કરીએ છીએ, પછી વિડીયોને એડિટ કરીને પછી મૂકીએ છીએ, તો ખાસો એવો ટાઈમ જાય છે. તો જ્યારે તમે એક લાઈક કરો છો અને કોમેન્ટ કરો છો, બરાબર છે, વિડીયો ઉપર કાંઈ પ્રતિક્રિયા આપો છો તો એ અમારા માટે એક પ્રકારનું મોટિવેશન હોય છે. મેં ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આ વાત કરી હતી કે તમારું એક લાઈક અને જે કોમેન્ટ છે એનાથી અમને મોટિવેશન મળે છે અને અમને એમ થાય કે સ્ટુડન્ટ્સ માટે આગલા વિડીયોની અંદર વધારે હજુ કંઈક નવું અને કંઈક વધારે સારું કરીએ, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે પ્લીઝ લાઈક કરો, વિડીયોની અંદર પ્રતિક્રિયા આપો, બરાબર છે, કોમેન્ટ આપો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ક્લિયર છે? આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે, એક સામાનની કિંમત દર વર્ષે 3% એમ ક્રમિક 2 વર્ષે વધે છે. શરૂઆતમાં 18,000 હતી તો 2 વર્ષના અંતે કિંમત કેટલી છે આપણે કહેવાનું છે. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણા જૂના સેશન ભરેલા છે તો એમને તરત ખ્યાલ આવી જશે કે આ ક્વેશ્ચન શેનો છે તો કે આ ક્વેશ્ચન છે ચક્રવૃદ્ધિ વ્યાજનો, બરાબર છે, ચક્રવૃદ્ધિ વ્યાજનો ક્વેશ્ચન છે. 2 વખત એના 3% કાઢવાના અને પછી એને તમારે ઉમેરવાના, એવી અહીંયા આપણે મજૂરી કરવાની નથી. આપણે શું કરીશું ડાયરેક્ટ જવાબ કઈ રીતે આવશે એના ઉપર જશું, બરાબર છે. 0 0 કેન્સલ આઉટ થઈ જાય છે, બરાબર છે. હવે સોરી 0 0 અહીંયા કેન્સલ આઉટ થઈ જશે અને છેદમાં કેટલા વધશે તો કે માત્ર એક અહીંયા 10, બરાબર છે. હવે શું કરીશું તો કે 103 છે એનો અહીંયા આપણે ગુણાકાર કરી લે, બરાબર, તો શું થશે તો કે અહીંયા 3 આવશે, 0 આવશે અને 1 આવશે, 3 તેરી 9 આવશે, 0 અને પછી 3 એકુ 3, તો શું થશે તો કે 10,609. હવે જે 10,609 આવે છે એને તમારે કોનાથી ગુણાકાર કરવાનો છે તો કે 18 છે એનાથી, કારણ કે 18 અહીંયા સામે બાકી છે, બરાબર. શું કરીએ તો કે 0 આવશે, 9 આવશે, પાછું 0, પછી 6, પછી 0 અને પછી 1. હવે 8 નવા શું થાય તો કે 72, ઉપર 7 જશે અહીંયા નીચે આવશે, 8 6 48, અહીંયા થશે 8, ઉપર જશે, બરાબર છે, અહીંયા 4 તો એ અહીંયા નીચે આવશે.
બરાબર છે. હવે 8 એકુ અને કેટલા તો કે 8 થશે. સરવાળો કરીએ તો કે 2 9 ને 7 16 વધી આવશે 1 અહીંયા થઈ જશે 9 બરાબર છે. હવે શું થઈ જશે એ 6 ને 4 10 એની વધી આવશે 0 ની અહીંયા 1 8 ને 1 થઈ જશે 9 તો 19,000 બરાબર 962 19,962 આવી કાંક સંખ્યા તમારી આગળ આવી છેદમાં કેટલા છે 0 એને આપણે અહીં મૂકી દઈએ. હવે આન્સરમાં જોવો તો એકે ઓપ્શન આવો છે તો કે યસ એ ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બે વખત ક્રમિક વર્ષે વધારો છે તો એક વખત 3% કાઢો, પાછું જે આવે એના 3% કાઢો, પછી જે જવાબ આવે એને સરવાળો કરવો એના કરતા ડાયરેક્ટ આપણે મૂળ સંખ્યા કેટલી આવે છે ગણી લઈએ બરાબર છે તો ઇઝીલી આન્સર મળી જાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, પછીનો એક ક્વેશ્ચન છે કે 4,000 રૂપિયામાં એક વેપારીએ ટીવી ખરીદ્યું, એના ઉપર સમારકામ કર્યું અને 600 રૂપિયાનો ખર્ચો કર્યો, એટલે કે ટીવીની મૂળ કિંમત આપણા માટે કેટલી થઈ ગઈ તો કે 4,600 રૂપિયા. હવે તમને એમ કીધું કે 10% નફામાં વેચવાની છે તો એની વેચાણ કિંમત શોધો. આપણે શું કરીએ, ગુજ્જુ ફાર્મસીના સ્ટુડન્ટો એ શું કરશે તો કે પેલા તો જે સંખ્યા આવી છે ને એના સીધા 10% છે એ લઈ લેશે બરાબર. પેલા 10% કાઢવાના અને પછી એમાં ગુણાકાર એવું આપણે કરવાનું નથી. ક્લિયર છે? હવે શું કરીએ તો કે 110 અહીંયા 46 થી ગુણાકાર કરીએ બરાબર છે 0 0 4 એકુ 4 4 એકુ 4 6 0 6 એકુ 6 અને 6 એકુ 6 બરાબર છે. શું થશે તો કે 5,060 છે એવો કઈ ઓપ્શન તો કે યસ ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ક્લિયર છે? તો સામાન્ય ગુણાકાર કરવાનો છે, બીજી કોઈ જ વસ્તુ નથી. સંખ્યા આપી છે એના સીધા 10% લઈ લેવાના છે. આગળ વધીએ. 9 અને 16 ની વચ્ચેનું મધ્યમ પ્રમાણ પદ શોધો. બરાબર છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન આપણે કરેલા છે બરાબર. જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય આ એકદમ શોર્ટ ક્વેશ્ચન કહેવાય. પણ આવા ક્વેશ્ચનમાં પણ જો કોઈ વિદ્યાર્થીને ડાઉટ હોય બરાબર તો કોમેન્ટ કરજો, આપણે કઈ રીતે કરવા એ આપણે ડિટેલમાં સમજાવશું બરાબર છે. આપણે અહીંયા શું કરીશું અહીંયા તો કે સીધું ફાઇનલ સ્ટેપ ફોલો કરીશું બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ડિટેલમાં એટલે નથી સમજાવતો કે આપણે અગાઉ કરાવેલો છે બરાબર છે, એટલે બધાને ખ્યાલ હોવો જોઈએ અને આઈ હોપ કે દરેક વિદ્યાર્થીને આવડશે બરાબર છે. એ શું આવશે તો કે 12. ક્લિયર છે? ક્વેશ્ચનમાં એક્સપ્લેનેશન એટલે નથી આપી કે એકદમ ઈઝી ક્વેશ્ચન છે છતાં પણ કોઈને ન સમજાયું હોય તો કેજો બરાબર છે. આપણે નેક્સ્ટ સેશનમાં આવો એક ક્વેશ્ચન લઈને એને સમજાવશું બરાબર છે. જે પણ આવા ક્વેશ્ચન આવે પહેલા જાતે ટ્રાય કરો, ન ફાવે પછી વિડીયોને જોઈ અને પાછી એક વખત પ્રેક્ટિસ કરો બરાબર છે. સાચો જવાબ છે અહીંયા a = 12 બરાબર છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી સૌથી મોટો ગુણોત્તર કયો છે? ઓકે, તો હવે આ ક્વેશ્ચન ને કઈ રીતે સોલ્વ કરશું બરાબર. તમારે ગુણોત્તર જાણવો હોય તો સૌથી પહેલા શું કરવું પડે તો કે તમારે કરવા પડે ભાગાકાર. અને ભાગાકાર કઈ રીતે તો કે વ્યસ્ત લઈ એનો ભાગાકાર કરવાનો હોય બરાબર. શું કરશો તો કે વ્યસ્ત લઈ અને એનો ભાગાકાર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીં શું કરશું 7/9 છે બરાબર. તો 7/9 અહીંયા 5/9 બરાબર છે. પછી અહીંયા 6/5 અને પછી અહીંયા 13/18. હવે કયો જે ગુણોત્તર છે મોટો છે તમારે જાણવું હોય તો શું કરવું પડે તો કે દરેકના તમારે શું કરવા પડે તો કે ભાગાકાર લેવા પડે બરાબર છે. શું કરવા પડે ભાગાકાર લેવા પડે. હવે 7/9 કરો તો આખી કેલ્ક્યુલેશન કરવા બેસાય નહીં. મેન્ટલી વિચારવાનું, મગજથી વિચારો, એટલું જ વિચારો કે 9 થી તમારે 7 ને ભાગવા છે તો એકડાથી ભાગ આવશે તો કે નહીં, 0 થી જ શરૂઆત કરવી પડશે. એટલે આ જે હશે 0 પછીનો આન્સર હશે. એવી જ રીતે 6 ને 5 હોય તો તમારે એમાં પણ 0 થી જ શરૂઆત કરવી પડે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ હું જે સમજાવું છું એ તમને મગજમાં બેસી રહ્યું છે કે શું કરીએ છીએ. હવે એવી જ રીતે 18 ને 13 છે ત્યાંય તમારે 0 થી જ શરૂઆત કરવી પડે. રહી વાત 6/5 ની તો ત્યાં તમે 5 એકુ 5 થી શરૂઆત કરશો તો એ ઓટોમેટિક 1 થી સ્ટાર્ટ થશે. તો આમાં સૌથી મોટો ગુણોત્તર કયો છે તો કે 6/5 બરાબર. 6/5 વાળો જે ગુણોત્તર છે સૌથી મોટો ગુણોત્તર છે બરાબર છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે એમ કીધું છે કે A B C ત્રણેય જણા ભેગા મળી અને વ્યવસાયની અંદર કંઈક રકમ રોકી બરાબર છે. શું કર્યું તો કે 60 + 40 અને એને +30 એટલે શું થયું 1,30,000 બરાબર છે. 1,30,000 એ આ જે ત્રણ છોકરા હતા બરાબર એને શું કર્યું તો કે 1,30,000 રૂપિયાની રકમ એને શું કરી
તો કે ભાગીદારીની અંદર રોકી દીધી. બરાબર છે. હવે એમ કીધું કે બી નો જે હિસ્સો છે એ આપણે શોધવાનો છે. આપણે ભાગીદારીના જે ક્વેશ્ચન્સ લીધા છે એમાં આ ટાઈપના ક્વેશ્ચન અગાઉ પણ કરાવેલા છે. બરાબર છે. આપણે પહેલા તો ભાગીદારી કેટલી છે જાણવું હોય તો શું કરશું, તો કે ડાયરેક્ટ જે રકમ આપી છે એમાંથી ભાગીદારીના પોઈન્ટ લખીએ, બરાબર, ગુણોત્તર લખીએ. તો 6, 4 અને 3 સરવાળો શું થશે, તો કે 10 ને 3 એટલે અહીંયા 13. બરાબર છે. હવે તમારી રકમ કેટલી છે, તો કે આ છેદમાં આવશે 13. બરાબર. રકમ કેટલી છે, તો કે 1,30,000. હવે રકમ કેટલી છે, તો કે 1,30,000. તમારે શું કરવાનું છે, તમને એમ કીધું કે તમારે તો પ્રોફિટ જ ફાઇન્ડ કરવાનો છે. બરાબર. તો આપણે શું કરીએ, એક મીંડું કાઢી નાખીએ. પ્રોફિટ 13,000 થયો, એમાંથી તમારે બી ના ભાગ લેવાના છે. તો બી નો ભાગ કેટલામાં છે, તો કે ચોથો. બરાબર. 13 તો અહીં કેટલા આવશે, તો કે 1,000. તો જવાબ શું થાય, તો કે 4,000. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. આઈ હોપ આ ક્વેશ્ચન દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો હશે. ના સમજાય હોય તો કોમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ સેશનની અંદર આવો જ એક ક્વેશ્ચન લઈને ફરીથી ટ્રાય કરશું. બરાબર છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછીનો ક્વેશ્ચન છે, એક વ્યક્તિ શું કરે છે, તો કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ 40 કિલોમીટર ડિસ્ટન્સ કાપે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 60 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપે. તો હવે તમારે શું કહેવાનું છે, તો કે એની જે સરેરાશ ઝડપ છે એ કેટલી છે તમારે કાઉન્ટ કરવાનું છે. બરાબર. હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રોને આપણે સરેરાશ ઝડપના જે ક્વેશ્ચન્સ કરાવ્યા છે એ પ્રમાણે આ ક્વેશ્ચન કરવાની ટ્રાય કરશે તો ભૂલ થશે. કારણ કે અહીંયા તમને શું કીધું છે, બે અલગ અલગ ડિસ્ટન્સ આપેલા છે. સરેરાશ ઝડપનું જે સૂત્ર છે એ હંમેશા ક્યારે કામ કરે છે, કે જ્યારે એ પોઈન્ટ થી તમે બી પોઈન્ટ સુધી જાઓ અને એ પોઈન્ટનું ડિસ્ટન્સ હંમેશા સેમ હોય. હવે અહીંયા તો તમને એમ કીધું છે કે એ થી એ બી પોઈન્ટ સુધી અમુક ડિસ્ટન્સ અમુક સ્પીડમાં અને વળી પાછો બી થી સી પોઈન્ટ એ કંઈક અમુક સ્પીડ અમુક ડિસ્ટન્સ. બરાબર છે. તો બે વસ્તુ બદલી જાય છે. એટલે અહીંયા જે સૂત્ર છે કે 2xy/x+, બરાબર, એ અહીંયા સૂત્ર ચાલશે નહીં. જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન સમજવાનો છે. શું કરવાનું છે, સેમ ડિસ્ટન્સ નથી, અલગ અલગ ડિસ્ટન્સ છે અને અલગ અલગ સ્પીડ આપેલી છે. એટલે અહીંયા આપણે શું કરશું, તો કે પહેલા તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે, તો કે ટોટલ ડિસ્ટન્સ આપણે આપેલું છે 40 + 60. એટલે ટોટલ તમારું ડિસ્ટન્સ છે કેટલું, તો કે 100 કિલોમીટર છે. પહેલા તમે કેટલી ઝડપે જતા હતા, તો કે 20 કિલોમીટરની ઝડપે. પછી કેટલી ઝડપે ગયા, તો કે 30 કિલોમીટરની ઝડપે. હવે 20 કિલોમીટરની ઝડપે જ્યારે તમે 40 કિલોમીટર ડિસ્ટન્સ કાપ્યું, બરાબર, તો તમારો સમય કેટલો હતો, તો કે 2 કલાક. બરાબર. 2 કલાક જ આવે ને, 40 / 20 કરો તો કેટલો જવાબ આવશે, 2 કલાક. કારણ કે બધું અહીંયા કિલોમીટરમાં છે એટલે તમારે કાંઈ કન્વર્ઝન કરવાની જરૂર નથી. અહીંયા એવું જ છે, 60 કિલોમીટર છે, 30 માં જાય તો એનું પણ શું થશે, તો કેટલો થશે, 2 કલાક. હવે ટોટલ તમારો જર્નીનો ટાઈમ કેટલો થઈ ગયો, તો કે એ તો થઈ ગયો 4 કલાક. હવે ટોટલ તમારો જર્નીનો ટાઈમ 4 કલાક છે અને ટોટલ તમારી જર્ની કેટલી, તો કે 100 કિલોમીટરની છે. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ કરીએ તો સ્પીડ તમારી કેટલી છે, તો કે તમને ખ્યાલ નથી, કારણ કે એ જ તો અહીંયા માંગી છે. સરેરાશ ઝડપ જ પૂછી છે ને, તો 100 કિલોમીટર ડિસ્ટન્સ અને 4 કલાકનો ટાઈમ, તો શું થાય, તમારી સરેરાશ ઝડપ કેટલી આવે, તો કે 25. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જો સરેરાશ ઝડપનું સૂત્ર મૂકીને દાખલો કરશો તો જવાબ આવશે 24 અને જવાબ પડશે ખોટો. ક્લિયર છે? અહીં શું કીધું છે, બે અલગ અલગ ડિસ્ટન્સ આપ્યા છે અને બે અલગ અલગ સ્પીડ આપી છે. એટલે આ જ મેથડ ફોલો કરવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, આ પણ એક અંતર અને ઝડપનો ક્વેશ્ચન છે. શું કીધું છે કે બે ટ્રેન છે, બંને વિરુદ્ધ દિશામાં છે. હવે પહેલા તો વિરુદ્ધ દિશામાં ટ્રેન હોય અથવા તો સામસામે ટ્રેન કીધી હોય, પછી કોઈ ક્વેશ્ચનમાં એમ કહી દે કે ભાઈ બે ટ્રેનો એક જ દિશામાં જાય છે. તો ટ્રેનનું જે ડિસ્ટન્સ છે, બરાબર, એ હંમેશા જ્યારે વિરુદ્ધ કીધું હોય તો શું થઈ જાય, એની સ્પીડનો સરવાળો. ડિસ્ટન્સ છે એનો તો કોઈ પણ કન્ડિશનમાં શું થશે, તો કે સરવાળો થશે. પણ જે સ્પીડ છે એનો સરવાળો કરવો કે બાદબાકી એ શેના ઉપર નિર્ભર કરશે, તો કે જે ટ્રેન છે એ સામે આવે છે અથવા તો ટ્રેન વિરુદ્ધ દિશામાં જાય છે. અહીંયા શું કીધું છે કે ટ્રેન બંને એકબીજાની જે છે ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે. બરાબર છે. એનો મતલબ શું થયો કે બંને ટ્રેન એકબીજાની સામે આવે છે અને બે એક જ દિશામાં જતી નથી. તો અહીંયા શું થઈ જાય, તો કે ટોટલ ડિસ્ટન્સ કેટલું, તો કે 300 મીટર. હવે એમ કીધું બંને ટ્રેન જે છે એ 36 અને 72 કિલોમીટરની ઝડપે વિરુદ્ધ દિશામાં દોડે છે.
હવે 36 કિલોમીટર છે એને તમારે શું કરવાનું તો કે મીટરમાં કન્વર્ટ કરો. 36 ને મીટરમાં કરશો એટલે કેટલું થશે તો કે એ 10 મીટર થશે બરાબર. અને બીજું એમ કીધું છે કે 72 તો એ થશે 20 મીટર થશે બરાબર છે. આ કન્વર્ઝન કઈ રીતે કર્યું એ જાણવું હોય તો આપણે ઉપર આઈ બટનમાં જે વિડીયોની લિંક આપી છે એના ઉપર જજો, જેથી તમને ખ્યાલ આવશે કે જે કિલોમીટર છે એમાંથી તમારે મીટરમાં કેમ જવું અને મીટર હોય તો કિલોમીટરમાં કઈ રીતે જવું બરાબર છે. અહીંયા હું ડિટેલમાં એક્સપ્લેનેશન એટલે નથી આપતો કારણ કે આપણે અગાઉ 2-3 વિડીયોમાં આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવો એ કહી દીધું છે. તો 36 નું 10 અને 72 નું 20 બરાબર છે, બંને વિરુદ્ધ દિશામાં છે એટલે શું થઈ ગયો તો કે સરવાળો. હવે એને ટોટલ કેટલો ટાઈમ લાગે છે એ આપણને કાંઈ આપેલું નથી બરાબર. અહીંયા ઉપર જે મૂળ એનો જે અંતર છે એનો શું કર્યો તો કે સરવાળો પહેલેથી કરી દીધો. હવે સમય આપણને આપેલો અહીંયા નથી. હવે સાદો ગુણાકાર અને ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો. x ઉપર વ્યા જાય બરાબર છે, તો 300 ભાગ્યા તમને 30 કરવાના કહે તો આવડે કે નહીં? શું આવે જવાબ? 10 સેકન્ડ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, આપણે નેક્સ્ટ સેશનમાં સમજાવશું બરાબર છે. 36 ના 10 કેમ થયા અને 72 ના 20 કેમ થયા એ તમારે જાણવા માટે એક જૂનો વિડીયો જોવાનો છે બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રોએ જૂના સેશન વ્યવસ્થિત અને કમ્પ્લીટ જોયેલા છે એમને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કયા સ્ટેપ કઈ રીતે લખેલા છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું મેથેમેટિક્સનું ત્રીજું સેશન. આમાં આપણે નવી પેટર્નના ઘણા બધા ક્વેશ્ચન લીધા બરાબર છે અને તેનું સોલ્યુશન કઈ રીતે કરવું એ પણ તમને સમજાવી દીધું બરાબર છે. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોની નીચે જરૂરથી કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. હું જોઉં છું કે વિડીયોની અંદર વ્યૂઝ હોય છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે પણ કોઈ સ્ટુડન્ટ લાઇક નથી કરતું બરાબર છે. એક લાઇક બટન પ્રેસ કરતા કેટલી વાર લાગે બરાબર છે. બીજી ઘણી બધી ચેનલ્સ છે જેના ઉપર પેઇડ કોર્સિસ અવેલેબલ હોય છે, વિડીયો જોવાના પણ પૈસા હોય છે અને વિડીયો જોવા માટે જોઈન પણ કરવું પડે છે બરાબર છે. તો એ વિડીયો જોવો છો પેમેન્ટ કરીને અમને વાંધો નથી, પણ અમે ફ્રીમાં તમને પ્રોવાઈડ કરીએ છીએ, તો એટલીસ્ટ લાઇક કરવાની થોડીક તસદી લ્યો બરાબર છે. કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. ઓકે, તો એટલીસ્ટ જો વિડીયો તમને ગમે બરાબર છે, આખું સોલ્યુશન જોવો અને તમને એમ થાય કે વિડીયો ખરેખર વર્ધી છે તો વિડીયોને લાઇક કરો બરાબર છે અને બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.